રાધાની સાથે કૃષ્ણનો જે ભાવ છે ને એ સહજ ભાવ છે. કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ કે જે પરમ તત્વને પાર કરીને પણ આગળ પહોંચેલું છે. અને આવું એક તત્વ જ્યારે કોઈને પ્રેમ કરે છે ને એ રાધા છે. અને રાધા જેને પ્રેમ કરે છે ને એ તો પરમ તત્વ છે. બંને એકબીજાને જાણે છે. રાધા કૃષ્ણને જાણે છે અને કૃષ્ણ રાધાને જાણે છે, છતાં પણ પ્રેમ અકબંધ છે. રાધાને ખબર છે કે આ પરમ તત્વ આખા વિશ્વનું ગુજરાન ચલાવે છે, છતાં ક્યાંક નદીના તટે ઊભેલી રાધા એની રાહ જુએ છે. અને કોઈવાર રાધા મોડી પડે છે ને તો આ કૃષ્ણ એની રાહ જોતો વ્યાકુળ બનતો હોય છે. આ પ્રેમની નિશાની છે. એટલે પ્રેમને તમે એવી રીતે નહીં તોડી શકો કે થોડા સમય માટે જ પ્રેમ હોય છે. જો પ્રેમ સાચો હોય ને તો આખી જિંદગી રહે છે. માત્ર તમને સાચવતા આવડવું જોઈએ. પ્રેમની અંદર જો તમારી વૃત્તિ સાચી હશે ને તો ઈશ્વર હંમેશા તમારો